નમસ્તે. સ્વાધ્યાય 6.2 માં આપણે ગત લેક્ચરમાં દાખલા નંબર 12 સુધી પૂર્ણ કરેલ. આગળ જોવો દાખલા નંબર 13. પ્રશ્ન તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાસ થવા માટે કે 7 વિષયો હોય એ 7 વિષયોમાં પાસ થવા માટે દરેક વિષયમાં પાસ થવું જરૂરી છે. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ એટલે કે માર્ક્સ મેળવવાના હોય છે. તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે? પ્રશ્ન એવો છે. પાસ કઈ રીતે થઈ શકે એવું નથી, કેટલી રીતે તે નાપાસ થઈ શકે. તો સામાન્ય પ્રવાહમાં કુલ 7 વિષયો હોય તે આપણે જાણીએ છીએ. તમે પણ એનાથી માહિતગાર છો. એ પરીક્ષામાં પાસ થવા માટે એટલે કે 12મું ધોરણ તમારે પાસ કરવું છે તો જેટલા વિષયની પરીક્ષા હોય એ દરેક વિષયમાં તમારે પાસ થવું જરૂરી છે. તો સામાન્ય પ્રવાહમાં કુલ વિષય કેટલા? તો આપણે કહીએ 7 વિષય. તો આ 7 વિષયમાં પાસ થવું જરૂરી છે અને દરેક વિષયમાં પાસ થવા માટે અમુક ચોક્કસ ગુણ મેળવવા જરૂરી છે. તમારે કેટલા ગુણ મેળવવા જોઈએ? તો આપણે જાણીએ છીએ કે 35 માર્ક્સ. એટલે હવે 35 માર્ક્સ નથી, પહેલા તમારે 10મા 12મામાં 35 માર્ક્સ હતા. અત્યારે દરેક વિષયમાં તમારે કેટલા માર્ક્સ આવવા જોઈએ? 33 માર્ક્સ તો આવવા જ જોઈએ, તો જ તમે પાસ ગણો. બરાબર છે? તો હવે તમારે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી જો પરીક્ષા આપે છે તો તેને નાપાસ થવા માટે કેટલી રીતે નાપાસ થઈ શકે? તો નાપાસ થાય તો ક્યાં તેને વિદ્યાર્થી નાપાસ કહીએ આપણે? કે વિદ્યાર્થી કોઈ એક વિષયમાં નાપાસ હોય તો એ શું કહેવાશે? નાપાસ છે. બરાબર છે? વધુમાં વધુ એક વિષયમાં નાપાસ હોય, એકથી વધુ વિષયમાં નાપાસ હોઈ શકે, હા, તો પણ એ નાપાસ જ કહેવાશે. તો આ રીતે આપણે 7 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષામાં કેટલા વિષય છે? 7 વિષય છે. આ 7 વિષયમાં નીચે પ્રકારે નાપાસ થઈ શકે. તો નાપાસ થવા માટે કોઈ એક વિષયમાં નાપાસ થશે, એક વિષયમાં નાપાસ કોઈ નાપાસ ગણાશે. બરાબર છે? કોઈ એવું કે એક નહીં પણ 2 વિષયમાં નાપાસ હોય તો પણ એ નાપાસ ગણાશે. તો આપણે શું લખીશું? અથવા 2 માં, અથવા 3 માં, અથવા 4 માં, અથવા 5 માં, અથવા 6 માં, અથવા તો બધામાં 7 વિષયમાં નાપાસ હોય તો એ વિદ્યાર્થી શું ગણાશે? નાપાસ ગણાશે. અથવા 7 વિષયમાં નાપાસ હોય તો એ નાપાસ જાહેર થશે. તો આટલી રીતે એ વિદ્યાર્થી નાપાસ થઈ શકે. કેટલી? એક વિષયમાં નાપાસ હોય તો નાપાસ, 2 માં હોય, 3 માં હોય, 6 માં હોય, 7 માં હોય. તો આ રીતે નાપાસ થવા માટે નાપાસ થવાના કુલ પ્રકાર કેટલી રીતે નાપાસ થઈ શકે છે? તો કે એક વિષયમાં, કેટલા વિષયમાંથી એક વિષયમાં નાપાસ થાય? તો એક વિષયમાં, બરાબર, 7 માંથી. તો 7C1 અથવા એટલે સરવાળો 7C2 અથવા 7C3 અથવા એટલે સરવાળો 7C4 અથવા 7C5 અથવા 7C6 અથવા 7C7. આટલી રીતે તે નાપાસ થઈ શકે છે. તો આને આપણે ગણતરી કરીએ તો 7C1 7 વત્તા 7C2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 7C3 7
ફેક્ટોરિયલ 4 3 2 1 7 C 5 હવે અહીંયાથી તમે જો ગણો તો તમારે પ્રોસેસ લેન્ધી થાય પરંતુ અહીંયા આપણે જો નિયમનો ઉપયોગ કરીએ બરાબર છે આ પરિણામનો ઉપયોગ કરીએ કે આપણી પાસે પરિણામ તો NCR બરાબર NCN - R તો આ જે 7C5 છે એ 7C5 બરાબર 7C7 - 5 એટલે કે 7C2 બરાબર જેટલું થશે આ 7C5 એટલે આપણે શું લખી શકીએ 7C2 નું પરિણામ મુજબ આપણે અહીંયા ગણતરી કરી શકાય એ પરિણામનો ઉપયોગ પણ આપણે અહીંયા કરી શકાય છે પણ પરિણામનો ઉપયોગ આપણે ન કરીએ આમ જ રાખો તો 7 6 5 4 3 છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે 5 3 2 1 વત્તા 7C6 માં આ પરિણામનો તમે ઉપયોગ કરો તો સરળતા પડે અને એ ચાલશે 6 5 4 3 2 સુધી આપણે લઈ જઈએ અને છેદમાં કેટલા 6 ફેક્ટોરિયલ 6 5 4 3 2 ગુણ્યા 1 ગુણ્યા સોરી વત્તા 7C7 એટલે કેટલા થશે 1 હવે આપણે છેદ ઉડાડી અને ગણતરી કરીએ તો એકદમ સરળતાથી કરી શકાશે અને જ્યારે આપણે r ની કિંમત થોડી મોટી હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ કરીને તમે એને સરળ બનાવી શકો છો તો 7 વત્તા આ કેટલા થશે આ 2 તેરી 6 છેદ ઉડાડીએ એટલે 7 તેરી 21 વત્તા અહીંયા છેદ ઉડશે 3 દુ 6 બરાબર એટલે 7 5 35 વત્તા અહીંયા છેદ ઉડશે 4 4 જશે 3 દુ 6 એટલે એ પણ કેટલા છે 35 વત્તા અહીંયા તમારે 5 4 3 5 4 3 છેદ ઉડે છે અને 2 તેરી 6 એટલે એ થાય છે 7 તેરી 21 તમે જો મેં આ પરિણામ કીધું હતું ને NCR બરાબર NCN - 7 તો 7C5 કોના બરાબર આવતું હતું 7C2 મુજબ તો 7C2 એટલે 21 આપણે 21 આવે છે ને આ પરિણામ માટે સાબિત આપણે કરી શકીએ કે યોગ્ય છે સાચું છે અહીંયા તમારે 6 5 4 3 2 છેદ ઉડે છે વત્તા કેટલા થશે 7 અને વત્તા 1 આ સરવાળો કરતા તમને નાપાસ થવાના કુલ પ્રકાર કેટલા મળશે 127 આ બરાબર 127 રીતે 7 વિષયની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી નાપાસ થઈ શકે સામાન્ય રીતે આપણે પાસ થવાનું જ વિચારતા હોય ને નાપાસ થવાનું તો બહુ ઓછું વિચારીએ પણ નાપાસ થવું જો સમજો તો બેનો બહુ અઘરું છે નાપાસ થવું બહુ અઘરું છે પાસ થવા કરતાં નાપાસ થવું બહુ અઘરું છે તમે જો વિચાર કરો તો તમે સરળતાથી સમજી શકશો અને એનો થોડો વિચાર કરશો આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 પ્રશ્ન નંબર 14 કે એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ 8 જુદા જુદા સમાચાર પત્રો અને 5 જુદા જુદા સામયિકોમાંથી 3 સમાચાર પત્રો અને 2 સામયિકો નિયમિત ધોરણે મંગાવવા માંગે છે તો આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય 8 સમાચાર પત્રોમાંથી કેટલા મંગાવવા માંગે છે 3 તો 8 સમાચાર પત્રોમાંથી 3 અને સામયિકો કેટલા છે તો કે 5 જુદા જુદા સામયિકોમાંથી કેટલા મંગાવવા માંગે છે 2 મંગાવવા માંગે છે અને 5 સામયિકોમાંથી 2 તો આ પ્રકારે એ મંગાવવા ઈચ્છતા હોય તો કેટલી રીતે મંગાવી શકાય માંથી સામયિકોમાંથી 2 શું કરવા માંગે છે 2 પસંદ કરવા માંથી 2 ની પસંદગી ના પ્રકાર કેટલી રીતે કરી શકે છે તો 8 સમાચાર પત્રમાંથી 3 એટલે 8C3
અને એટલે શું કરશો અહીંયા ગુણાકાર 5 સામયિકોમાંથી 2 એટલે 5C2 આટલી રીતે તે પોતાની પસંદગી કરી શકે છે 8C3 એટલે 8 7 6 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5C2 એટલે 5 ગુણ્યા 4 ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 આ 3 દુ 6 છેદ ઉડાડશો અહીં 2 દુ 4 છેદ ઉડશે તો 8 સત્તા 56 ગુણ્યા 5 દુ 10 એટલે કેટલી રીતે આ પસંદગી કરી શકે છે 560 રીતે તે આપણે પોતાની પસંદગી કરી શકે છે આ ઉપરાંત એને બીજો કેવો પ્રશ્ન છે બીજો કેવો વિચાર આવે છે કે કોઈ એક ચોક્કસ સમાચાર પત્ર પસંદ કરવાનું જ હોય એક પ્રકારનું તો સમાચાર પત્ર આવવું જ જોઈએ અને કોઈ એક ચોક્કસ સામયિક પસંદ કરવાનું નથી જ એક સામયિક એવું છે કે જે ક્યારેય પણ આ પસંદગી કરવાની નથી તો આ 8 માંથી 3 અને 5 માંથી 2 કઈ રીતે પસંદગી કેટલી પ્રકારે કરી શકાશે તો હવે કોઈ ચોક્કસ સમાચાર પત્ર પસંદ કરવાનું જ છે બરાબર છે તો બીજો પ્રશ્ન કેવો છે કોઈ ચોક્કસ સમાચાર પત્ર પસંદ કરવાનું જ છે તો આ જો કેટલી રીતે કરી શકાશે તો કે એક રીતે કરી શકાશે એકમાંથી એક સમાચાર પત્રની પસંદગી એકની તો થઈ જ ગઈ બરાબર છે તો કુલ કેટલા તમારે પસંદ કરવાના હતા 3 એમાંથી એક તો ફરજિયાત જ છે તો બાકીના જે બે આપણે પસંદ કરવા છે કેટલામાંથી કરી શકાશે તો એ બાકીના બે છે તે કેટલામાંથી 7 માંથી કરવાનું જ છે અને બાકીના બે સમાચાર પત્રો 7 માંથી પસંદ કરતા અને કોઈ એક સામયિક તો પસંદ કરવાનું જ નથી બરાબર છે કોઈ એક ચોક્કસ સામયિક પસંદ કરવાનું નથી કોઈ એક ચોક્કસ સામયિક પસંદ કરવાનું નથી માટે સામયિકની પસંદગી બે સામયિક ની પસંદગી એટલે એકને તો કાઢી જ નાખવાનું કેટલામાંથી કરવાનું 4 માંથી કરી શકાય માટે કુલ પ્રકાર પસંદગીના કુલ પ્રકાર કેટલા થશે ચાયાથી જોતા જો કે એક ચોક્કસ સમાચાર પત્ર તો પસંદ કરવાનું જ છે એટલે એ થશે 1C1 અને એટલે ગુણાકાર બાકીના બે સમાચાર પત્ર કેટલામાંથી કરવાના છે 7 માંથી એટલે 7C2 થઈ ગયું અને એટલે ગુણાકાર કોઈ એક ચોક્કસ સામયિક પસંદ કરવાનું નથી એટલે કે સામયિક પત્રો જે કુલ છે એમાંથી એક બાદ કરી નાખો એટલે બાકી બે કેટલામાંથી કરવાના 4 માંથી એટલે 4C2 આટલી રીતે આ પ્રકારની પસંદગી થશે તો 1C1 એટલે 1 ગુણ્યા 7C2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4C2 એટલે 4 ગુણ્યા 3 ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 આપણે અહીં છેદ ઉડાડીએ અહીંયા બધા ગુણાકારમાં છે એટલે આ છેદ અહીંયા 4 સાથે પણ ઉડાડી શકાય આ બે નો અહીંયા 4 સાથે પણ છેદ ઉડી શકાય તો આ 2 દુ 4 આ છેદ ઉડાડ્યા તો હવે તમારે આ બાકીના જે અંકો છે તેનો ગુણાકાર કરો તો 7 6 42 ને 42 13
કેટલા થશે 7 તેરી 21 ને 21 6 કે એમ પણ કરી શકો તમે 186 અને આ રીતે છેદ ઉડાડો તો અહીંયા 7 તેરી 21 આ શું થશે 2 દુ 4 1 ગુણ્યા 21 ગુણ્યા 3 દુ 6 એટલે 126 પ્રકારે આ સમાચાર અને સામયિક પત્રોની પસંદગી કરી શકાય છે. થઈ ગયો ઉકેલ તમારી પાસે પ્રશ્ન ક્લિયર થઈ ગયો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15 અને 16 જે સૂત્ર આધારિત છે. પ્રશ્ન નંબર 15 જે સૂત્ર આધારિત છે np2 nc2 84 તો n શોધો. હવે આપણે પાસે npr અને ncr ના જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીએ તો np2 એટલે શું થશે n 1 તમને જે શોર્ટ મેથડ મે સમજાવી હતી બરાબર છે એ એટલી થશે. એ મુજબ np2 બરાબર શું તમે લખી શકશો np2 બરાબર n 1 અને તે જ રીતે nc2 એટલે શું થશે n 1 છેદમાં 2 ફેક્ટોરિયલ. જેટલી આપણે r ની કિંમત હોય તેટલા પદ સુધીનું વિસ્તરણ આપણે npr અને ncr માં એટલા પદ સુધીનું વિસ્તરણ છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 2 ફેક્ટોરિયલ. આ બરાબર કેટલા આપેલા છે 84 બરાબર છે. 2 2 લસા લેશું તો કેટલા આવશે લસા 2 આ 2 આપણે લસા લઈને અહીંયા ગુણાશે 2n કૌંસમાં n ઓછા 1 વત્તા n કૌંસમાં n ઓછા 1 બરાબર 84. હવે ચોકડી ગુણાકાર કરો 2 અહીંયા 84 સાથે ગુણાશે અને આ બ્રેકેટ ખોલ્યું બરાબર કૌંસ ખોલો તો 2n ગુણ્યા n એટલે 2n વર્ગ 2n ગુણ્યા ઓછા 1 એટલે -2n વત્તા n ગુણ્યા n એટલે કે n વર્ગ n ઓછા 1 એટલે -n બરાબર. આ બે અહીંયા ગુણાશે તો 84 તો કેટલા થશે 168. આ 2n સ્ક્વેર વત્તા n સ્ક્વેર કેટલા થશે 3n સ્ક્વેર -2 -1 એટલે -3n ઓછા 168 બરાબર 0. 168 આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે આ દ્વિઘાત સમીકરણ થશે બરાબર છે. તો આના અવયવ પાડવાના તો અવયવ પાડવા માટે સૌપ્રથમ તો 3 કોમન કાઢો બરાબર છે. 3 સામાન્ય કાઢતા n વર્ગ ઓછા n ઓછા 3 માં કેટલા 168 થશે 3 56 બરાબર 168 એટલે આ થશે 56. હવે આપણે આને અવયવ પાડવાના છે. અવયવ પાડવા માટે છેલ્લું પદ અંતિમ પદ કેટલા છે -56. -56 ના એવા બે ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી કરતા વચલું પદ મળે. 56 એટલે આપણે એના અવયવ પાડીએ. અવયવ વિચાર કરો તો કેટલા થાય 8 * 56 8 ઓછા 1 કેટલા થશે 7 બરાબર. 8 * 56 આ બે ધન હોય તો આ માઈનસ જવાબ ના આવે. ગુણાકાર કરીએ તો 1 પ્લસ ને 1 માઈનસ હોવું જોઈએ. 1 પ્લસ ને 1 માઈનસ એમાંથી 8 ને માઈનસ રાખીએ કે 7 ને માઈનસ રાખીએ કોના ઉપર નક્કી થશે. આ વચલું પદ તમને જે જોઈએ છે આ -8 અને +7 એટલે -1 અને -8 ગુણ્યા 7 એટલે -56 એટલે આ n1 ઓછા 8n વત્તા 7n ઓછા 56 બરાબર 0. અહીંયાથી n કોમન નીકળશે n ઓછા 8 વત્તા 7 કોમન નીકળશે n ઓછા 8 બરાબર 0. માટે n ઓછા 8 બરાબર 0 થશે અથવા n વત્તા 7 બરાબર 0. તો n બરાબર કેટલા થશે n બરાબર 8 અથવા n બરાબર -7 બરાબર છે. તો હવે બંનેમાંથી શક્ય કિંમત કઈ છે તો n બરાબર -7 શક્ય નથી કારણ કે આપણે ક્રમચય અને સંચયના જે સૂત્ર આપણે જોયા આપણે સૂત્ર જે સમજ્યા એમાં n ની કિંમત કેવી છે n > 0 શૂન્ય કરતા n ની કિંમત ધન હોવી જોઈએ મોટી હોવી જોઈએ. n બરાબર -7 શક્ય નથી બરાબર છે. માટે n ની કિંમત કેટલી આવે છે n બરાબર 8 8 * 56 અને માટે n ની કિંમત કેટલી મળે છે તમને n બરાબર 8 કારણ કે
ફેક્ટોરિયલ બરાબર કેટલા છે 24 થઈ ગયું ક્લિયર હવે આ સૂત્રનો ઉપયોગ કર્યા બાદ હવે આપણે વિસ્તરણ કરીશું કોનું વિસ્તરણ કરીશું તો તમે જાણો છો કે કયા પદનું વિસ્તરણ કરવું અથવા તો એને આપણે ગુણાકારમાં કઈ રીતે લખી શકાય ક્લિયર તો એ આપણે અહીંયા સરવાળો ગુણાકાર જે છે તે આપણે કઈ રીતે સોરી અહીંયા સરવાળો ને ભાગાકારમાં છે સોરી અહીંયા શું છે સરવાળો નહીં પણ આ ભાગાકાર છે અહીંયા સરવાળો તો અહીંયા શું છે NPR ભાગાકારની નિશાની છે વચ્ચે NCR આ ભાગાકાર છે એટલે આ ગુણાકાર કરો એટલે શું થઈ જશે વ્યસ્ત થઈ જશે એટલે બીજા સ્ટેપમાં એને આપણે વ્યસ્ત કરી અને વચ્ચે શું થઈ જશે અહીંયા ગુણાકારની નિશાની થઈ જાય r ફેક્ટોરિયલ n r ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ બરાબર 24 કેમ કે આ ભાગાકાર છે ને આ ભાગાકાર એટલે આ બાર વ્યસ્ત કરો એટલે આ ગુણાકાર હવે ગુણાકારમાં છેદ ઉડશે n ફેક્ટોરિયલ અને n r ફેક્ટોરિયલ છેદ ઉડાડતા હવે તમારી પાસે પરિણામ આવે છે r ફેક્ટોરિયલ બરાબર 24 આપણે ફેક્ટોરિયલ સ્વરૂપમાં લખવું છે તો 24 એટલે 1 થી તમે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એમ કેલ્ક્યુલેટરમાં કરો ક્યાં સુધી ગુણાકાર કરશો તો 24 આવે છે જવાબ એ જોતા જાઓ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 4 કરશો એટલે તમારે 24 આવી ગયા 1 થી 4 સુધીનો ગુણાકાર 24 થાય છે એટલે 24 બરાબર શું લખી શકાય 4 ફેક્ટોરિયલ એટલે કે r ફેક્ટોરિયલ બરાબર 4 ફેક્ટોરિયલ બંને બાજુ ફેક્ટોરિયલ પદ સરખાવતા r બરાબર કેટલા મળે છે r બરાબર 4 તો વિદ્યાર્થીની બહેનો ખાસ ધ્યાન રાખશો કે મારાથી પણ આ ભૂલ થઈ ગઈ જરા નિશાની જોવામાં આપણે પણ એવી ભૂલ ન થાય તે ખાસ નોંધ લેવી અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે બરાબર છે અહીંયા ભાગાકારની નિશાની છે એ મુજબ તમારે અહીંયા ગુણાકારમાં ફેરવી અને તમે r ની કિંમત આ રીતે સરળતાથી મેળવી શકો છો એટલે સૂત્ર તમે ખાસ યાદ રાખશો સંચયના ક્રમચયના અને બંનેનો ઉપયોગ કઈ રીતે સાથે કરવો તો જ્યારે આપણે છેલ્લું સ્વાધ્યાય 6 આપણે ગણીએ ત્યારે તમને ખ્યાલ આવશે ક્યાં તમારે સંચયનો ઉપયોગ કરવાનો થશે અને ત્યાં ક્રમચયનો ક્લિયર તો હવે આગળ વધીએ ક્રમચય એટલે કે ત્યાં ક્રમનું મહત્વ છે અને સંચય એટલે કે ફક્ત તો સંચયમાં ફક્ત પસંદગી જ કરવાની છે ગોઠવણી નથી તો નેક્સ્ટ લેક્ચર થી આપણે સ્વાધ્યાય 6 લઈએ તેમાં આપણે બંને રીતના દાખલા સાથે આવશે તે વધુ ખ્યાલ મેળવીશું તો આ સ્વાધ્યાય 6.2 અહીં પૂર્ણ કરી તમે પણ ફરી પાછી સમજણ મેળવી નોટબુકમાં નોંધ કરી લેશો